ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જ છે અને આ પણ એકદમ બધા મજામાં જ છે. અને એવી ગુલાબી ઠંડી થઈ ગઈ છે કે ન પૂછો વાત. તો મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ ગઈ છે બધાની. અને ડાયરેક્ટ જાય છે આપણે કિચન તરફ નાસ્તો કરવા માટે, કારણ કે હવે ભૂખ સવારમાં તો બહુ લાગે. અને હવે તો શિયાળો છે ને, તો 5-5 વાર બધાને ભૂખ લાગે, બધાને 6-6 વાર ભૂખ લાગે. વિશાળ કહેતા હોય ને કે ખાધું છે ને ભૂખ કેમ 2 કલાકમાં લાગે, એ કે શિયાળામાં છે ને બધાને એવું થાય, પછી ગાય જાય ને ઠંડી લીધે બધાને ભૂખ બહુ લાગે, અચાનક જ ભૂખ લાગે. એટલે ઘણા ખરાને એવું થતું હોય કે ભાઈ ઠંડી છે ને તો 5-5 વાર ખવાઈ જતું હોય. કમેન્ટ કરજો કે ઠંડીમાં કોને વધારે ભૂખ લાગે ને કોને વધારે એક્સ્ટ્રા ખવાઈ જાય છે. આમ શિયાળામાં છે ને બધાનો 1-2 કિલો વજન વધી જ જાય, કારણ કે ઠંડી હોય એટલે ભૂખ જ બધાને એટલી લાગતી હોય એટલા માટે. ઠંડીના માણસો આવી ગયા છે, બોહટિયા બધું છોડી કાઢીને. હવે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા હો, સારું છે એટલે સારું થઈ જાય ને. તો ઠંડી બહાર કેટલી છે, ઠંડી હોય ને એટલે માણસ નરવાય બહુ ઠંડી છે. હા પછી 9 વાગે પછી ટાઈટ જાય. હા 9 વાગે પછી ઓછું થઈ જાય, ટાઈટ વધતી જાય. એવું હું તો મંદિરે જઈએ, તબિયત પાણી રેડી હો. મંદિરે જઈએ એમ ને. સરસ. આજના વગર દર્શન કર્યા જેવા છે. કેવા કલરના પહેર્યા છે? ગુલાબી કર્યા છે, હા પણ એક જોયા જેવા છે. વાત છે, એને જે બનાવ્યા છે ને, ધન્યવાદ દેવો પડે, એવા બનાવ્યા છે. હા, ભગવાનના વાઘા બધા બનાવતા હોય, કેવા મસ્ત બનાવ્યા, એકથી એક ચડિયા હતા. તો એમ નહીં હોય કે આજે હાવ ભગવાનના વાઘા સિમ્પલ લે છે. બનાવ્યા છે ને એનો તો એ ધન્યતા જે અનુભવ લ્યો એવા બનાવ્યા. ભગવાન પર બહુ રાજી થતા હશે, કેવા સરસ વાઘા બનાવીને પહેરાવે. એટલે હા, અને તોય આપણે 2 ઘડી બંધ ભગવાનના વાઘાને કલર પૂછે, ભગવાન કેવા વાઘા પછી એ ખબર ન હોય. તો એટલે એટલું આપણે યાદ રાખવું જરૂરી છે. એના તો ભાગ્ય કે ભગવાનના વાઘા બનાવવાનો મોકો મળ્યો છે. જેવા તને કઈ મોકો મળે, ઘણા ના બનાવતા આવડતું હોય બનાવે તો. અને ભગવાન તો સાક્ષાત છે, ભગવાન પહેરાવે એટલે કેટલું ભગવાન એને પુણ્ય મળે. પહેરાવે નથી પહેરાવે. હા, અમારા મંદિરમાં આપણે મંદિરમાં બેનું બનાવતા હોય વાઘા, એ એટલા સરસ બનાવે. અને પુરુષો મંદિરમાં તમારે પુરુષો જે કોઈ બનાવતા હોય કે સંતો, ઘણા સંતો એવા આવડતું હોય. અમારા મંદિરમાં એમ જ છે કે બધા સંતો અલગ અલગ પછી કળા હોય. હા, મંદિર એમ જ છે. એક બેન ધૂન આવડતું એટલું મસ્ત અવાજ હોય તેને કરીને ધૂન કીર્તન એને કરાવવાનું હોય. બીજા બેન હોય તેને ભગવાનની સેવા કરવાની, બીજા બેન ભગવાન થાળ કરવાની. એ રીતે બધા અલગ અલગ બધાની સેવા હોય. હા, એક બેન નકરો ભગવાન વાઘા જ બનાવવાના આખો દિવસ. હા, એટલે નિયમ હા કે આવડતું જ ઘટે જ નહીં. કથા કરે તો કથામાં કઈ ઘટે સાંભળવા કરવાનું મન થાય એ ભગવાનની કથા કરે. ભગવાનને ગુણ જેટલા બધા નાસ્તો જે બાકી છે. ગુડ મોર્નિંગ કર્યું મેં પપ્પાને પૂછ્યું, પપ્પા તમને ઠંડીની કેટલી વાર ભૂખ લાગે? 3 વાર કે 5 વાર કે 4 વાર? ઠંડીની ને થોડોક ખોરાક ઘટાડ નાખ્યો, થોડું ખાવ ને એટલે થોડું ખાવું પડે, એટલે પાર્ટ ટાઈમ ખાય ને મજા ન આવે. પપ્પાને ટેવ જ છે, રાતે 10 વાગે આવે ને બહાર થી રસોડા માણું ખખડે ને ખબર પપ્પા રસોડામાં ગયા છે. હવે અને ક્યાંક ને ક્યાંક મળી જ રહે. પપ્પા ન મળે તો પાણી પણ હોઈ જાય, બાકી મળી રહે તો ખાઈને આવવાનું બહાર. મમરા તો હોય જ આપડી ઘરે. કાઠિયાવાડી ઘરે મમરા ખૂટે ને કોઈ બને જ નહીં. હા, એ તો હોય, રાખવો જ પડે. હળવાનું હળવો કોઈ બહાર જ ન પડવો જોઈએ. મમરા તો મમરા નો કઠે. હાલો જય સ્વામિનારાયણ. હાલો કિચનમાં જઈ પાયલ તૈયારી કરે છે. હા, વિશાલ કેટલા વાગે વયો ગયો છે કે ખબર નથી મને. હાલો પાયલ પૂછી લો આપણે બધું. હવે એ લોકો નાસ્તો કરવા આવે, પાયલ ને મળી લઈ. જય સ્વામિનારાયણ. અત્યારમાં કોણ છોકરા રમાડવા મળી? નિમક્ષ મને નામ ભૂલાઈ જાય છે. ટેણીઓ છે મસ્ત ગઢિયો. કામ દાદુ છોકરા હોય કે નહીં પાયલ? એટલે વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ઊંઘ આવે છે બહુ, એવું સાંભળ્યું તું મેં અત્યારમાં. 4 વાગે અલાર્મ વાગ્યું. 4 વાગે ઉઠી ગયા. 4 વાગે ઉઠીને પૂજા કરીને 5 વાગે નાસ્તો થઈ ગયો અમારો. ઓહો, 5 વાગ્યામાં. અને પછી મમ્મી પપ્પા ગયા તો એવી નીંદર આવે મેં હુઈ જાય તો પછી ઉઠવાનું મન નહીં થાય. તો હુઈ જવાય ને કલાક 5 થી ઘણો ટાઈમ હતો તારી પાસે. પછી મેં કીધું એડિટિંગ કરી નાખ્યું વિડિયોનો. એક્સપોર્ટ ને અપલોડ નો પ્રોબ્લેમ છે મારે. કાલે સેમ સિચ્યુએશન થઈ ગઈ.
હા. એની કરતા મેં કીધું, આ તો વિશાલ નથી, કોણ મદદ કરશે? એની કરતા મેં કીધું, હવારના પોરમાં પહેલા મેં કીધું, ઈ કામ બતાવો. ઠીક તો સારું થયું, પણ બપોર વચ્ચે તને શાંતિ રહે ને પછી પછી. હું જાય, પછી મારે બાકી આરામ દીકરીને થઈ જાય. જવાનું છે મારા બેન ગામમાં. ઓહો હો. એટલે પપ્પા અટાણું કરવા. ઈ મંદિરે જાય ને એટલે મંદિર લગી હું ભેગી વહી જાય, પછી મંદિરેથી મારું એક મોટું પાર્સલ બાકી રહી ગયું કાલ પેક કરવાનું. હા, હા. તો એ કલાકમાં મારા આરામથી થઈ જાય એમ છે. તો છે. વિશાલ કે પપ્પા ભેગી વહી જજો, પપ્પા ભેગી પાછી વહી આવજો. ઓકે. પપ્પા મંદિરે ઉતારીને હું કરું, પછી પપ્પા ફોન કરે કે હવે મારે આવવું છે. હા તે પાછી વહી પછી આવું. આવશે. હા એક ગાડીમાં બે. ઓકે, બાપ દીકરી જોડે જવાનું છે એમ ને? હા તે વાંધો નહીં. હવે પેટને ભૂખ લાગી છે હવે. પેટને કે જીભને કે મોઢાને? પેટને ભૂખ લાગી. પેટને ભૂખ લાગી, પપ્પાને નથી લાગી અમારે. મોઢું બધું પૂછ્યું થાય? મોઢું કઈથી ભૂખ્યું ન થાય, હવે પેટ જ ભીખું જાય. પેટમાં ભૂખ લાગે તો? મોઢું માગે. હા પેટ ભૂખે ત્યારે મોઢું માગે. સાચી વાત હવે છે. કરવું શું આમાં? વિશાલને કેટલા વાગે વયા ગયા? ઈ તો વયા ગયા 5 તો જીજુનો ફોન આવી ગયો તો ઈ કે અમે હું ધ્યાન જ રાખું જ હાલે, છું. ભલે કરી. વાંધો ને બળ્યું બળ્યું ક્યારેક થઈ જાય એવું. એ ધ્યાન હોય તો હું, ન હોય તો થઈ જાય એવું કઈ જરૂર નથી તમ તારે. કાંઈ ઊભી વાંધો છું નહીં, ત્યાં જ કરી નાખું. કાંઈ વાંધો નહીં. આપણે શૂટિંગ થયું તો તને ધ્યાન ન હોય ને તો એટલે ખ્યાલ આજે રહે. ઘરને જોયું ને તો જે ઓલો જોઉં છું, એક નજર આમથી આમ થાય ને ત્યાં આવ્યું આવે સીધું. હા, કે નજર હેઠી દુર્ઘટના ઘટી. હજી તો જોઉં છું, મેં કીધું હમણાં મસ્ત ગાય ફ્રીમાં કામ વધાર્યું. ઘણી વાર એવું થયું હો. આપણે ફ્રી થવું હોય ને તે અમુકનું કામ વધે. ઘણી વાર મારે એવું થયું છે. અમુક કામ ઉતાળા કરવા જાય ને કાંઈક બગડ્યું જ હોય તો અમુકનું કામ બગડે. મેં કાંઈ તો નિરાતે કરું સારું, ક્યારેક કેવું થઈ જાય. મેં કીધું તમે બીજું ગાય કામ મૂકી દો એમ. તે મેં એવું કે ટેન્શન જ નહીં, નકર એની હાટુથી અમારે રસોડામાં કેટલી વાર આવ જાવ કરવું પડે મારે. દૂધ દિમાગ છે આપણે મૂકી સગડી રસો ઉપર. ઉપર હોય એટલે જાય તો નહીં, હા. પણ ધ્યાન રાખવું પડે. તો મસ્ત દહીં આજે જમી ગયું છે. જોઈ ને કાલ તો બાટલીનું ખાધું પરાણે પરાણે ભાઈ હતું, મમ્મી ભાવતું જ નહોતું કાલ. દહીં નો ટેસ્ટ જ નહોતો જોડાવતો. વઘારીને દહીં ને ભાખરી ખાઈ લે ત્યારમાં. તારો શીરો ભાઈ? બેસી રહી લીધું ભાઈ પાછું. 5 વાગ્યા પપ્પા ખાઈ લીધું. 5 એમાં વાગ્યામાં. એવું થયું, વિશાલને તો બટકું જયેલું, અડધી ભાખરી જયેલી. અલ્યો. તો મન કે ખાઈ જા. મેં કીધું હું કે થોડી દોઢ ભાખરી ખાઈ શકું. તે ધીમે ધીમે ખાતી રહી, તે આખી ખવાઈ ગઈ એવડી મોટી ને એની માથે વિશાલને અડધી હોત ખાઈ ગઈ. સારું ને, એ તો સારું જ ને ખવાય. એ તો ભૂખ લાગે એ સારું, ભૂખ મેન છે અત્યારે. સાચી વાત છે. તો? ઘી લાવો પછી પીડું જાય. ના ના નહીં પડ્યું રે પપ્પા, કાલ તો પડવા થશે હશે તો. શિયાળામાં ખરેખર ઘી ખાવું જોઈએ, જેને મતલબ મેળ આવતો હોય ને. વધતું હોય તમારે જવાનું ચાકી ચાકીને ચોપડી ચોપડીને જ ખાવું પડે. પપ્પા જેવાનો જો તેમાં વાંધો ન આવે, ચોપડીને ખાય તો. ભાવે છે ત્યાં સુધી ખાવે, ન ભાવે તો ક્યાં ખાવું હોય? ના, ઘી તો આજીવન પપ્પા ભાવે, એમાં કઈ અપઘાત નથી. ઘી વસ્તુ છે એ હા, એવું હોય છે કે આજનું ભાવે. ભાવે જ ને. ઘી તો ભાવે જ પપ્પા, એ અપકે ન થાય. તેમાં ઘી ને ચમચી. ઘી વસ્તુ એવી છે મેરો હા. કે આપણે બધી વસ્તુ ખાવી તો એમ જોઈએ કે આનો ટેસ્ટ આની જેવો છે, આનો ટેસ્ટ આની જેવો છે, આનો ઘીનો taste ટેસ્ટ આની નો જેવો આપણે છે. આપી. પણ ઘીનો ટેસ્ટ કોઈ આપી શકે? નો ભાઈ, એનો ટેસ્ટ કોઈ વર્ણન ન થાય. એટલું મીઠું લાગે છે હા. કે એનો કોઈ ટેસ્ટ જ ન આપે. ન આવે. અને ભગવાન જીભ કુદરતી કરી જ કેવી આપણી. હા. નકર એ ઘી કેટલું ચીકણું હોય, મોઢામાં તો ચીકાશ રહી જાય. હા, તો ચીકાશ ન અને લાગે. થાળી બગડી તો કેટલી ચીકણી રહે, કેટલો હાબો દે તો થાય તો આપણે. રાત્રે ખીજાય હવે. હા, તેલ ખાતા નથી આવડતું. જોવાનું તેલ જોવાનું તો એમ થાય. દુધિયામાં ઢોળો છો થાળીમાં. પછી ખીજાય જ ને, ઓટો કામ પછી જાય ને શિયાળામાં જામી જાય. અત્યારે આપણે ગમે એ વસ્તુ બનાવી ખાવામાં હોય મજા આવે હા. અને ધોવાળા લાલ આવે. આ લાવે ને, આ તો બહુ આવે, કરવું એને ખબર તો હોય. આપણે ગમે એ વસ્તુ આપણે બનાવી હોય એ આપણને આમ જોતા ખબર ન પડે, પણ ચાખો તો ખબર પડે કે ભાઈ ઈ જ વસ્તુ છે. હા, ને ઈ વસ્તુ ઘટે છે. દેખાવમાં આવું સારું શાક લાગતું હોય હા. પણ ખાઈ ખબર પડે ખારું છે. હા, કા મીઠું ઘટે છે, કા કા મીઠું મીઠું વધી ઘટે ગયું છે. છે. હા, હા. એટલે અલગ અલગ ભગવાન એટલી વસ્તુ આપી જ ને આપણને કે બધી જીભ વસ્તુઓ એક છે. જીભ એક નાની એવી, પણ અંદર સ્વાદ કેટલો મીઠા છે એને. ઈ તો વાત છે. કડવો, ખારો, મીઠો, ગળ્યો, બધાય તુરા બધાય સ્વાદ આવે ને. દહીંનો સ્વાદ લેવા. ભૂખ લાગી જાય દહીં ને ભાખરી ખાવાય. 10 વાગે લાગશે પછી નિરાતે. એક દહીં નાસ્તો કરી લો જે કરવો હોય. ખબર નહીં મમ્મી કોકે 3 કેળા ખાધા, મેં 3 કેળા ખાધા, તો આ બાજુ હોય છે ગાડી. બધા જાંગલી ચીંધી. રાત્રે પડ્યું હતું એટલે પપ્પાએ જ ખાધું હોય. મેં કીધું હું વિચાર કરતી હતી, મેં કીધું 10 વાગે ભૂખ લાગે તો મેં દૂધ કેળા ખાય. કેળું સડી જાય હા. એટલે ખાઈ જાવ. હું પાયલ લડાઈ હોય ને એની વસ્તુ કોઈ દી ન ખાઉં, કોઈ દી. મારી મમ્મીને આપણે કેવું મેન પડે કે ભાઈ મમ્મી પાયલ ને તમે કે જરૂર છે પાયલ પાયલ ખાય. લેવાય. એની હાટુ હોય ઈ નાના કેળા એની હાટુ. એવું છે. એટલે થોડા હોય. મને બહુ મજા આવી ને બહુ ખાવા. એલાચી કેળા કહેવાય, નામ જ એનું છે એલાચી કેળા. એવું છે? એ મોંઘા એટલા હોય. મને બહુ ભાવતા કેળા. હા. એટલે મેં જોયું, મેં કીધું, કેળા મેં કીધું, મારા પપ્પા સિવાય કોઈ નહીં ખાધા હોય. ગમે એ વસ્તુ આપણે અમારા ઘરમાં જો દિવસે પડ્યું હોય, રાત્રે રોંઢા લગી પડી રાત્રે પડ્યું હોય ને, જો હવારમાં ન હોય એટલે પપ્પા ઉપર જ આવ્યો પાક, પપ્પાએ જ ખાધું. બાકી કોઈ ખાધું એવું નહીં. છે. આપણે પીળું પીળું સડી જાય તો હા. બધા ખાઈ જાય. રસોડામાં બધી વસ્તુ પપ્પા પડી જ હોય. પીળી સડી જાય ને રાત્રે એટલે 11 વાગે રોંઢો હાલતો હતો એનો. હા, એમ જ હોય પપ્પા. કચોરિયું ને પછી વેફર તળી હતી વિશાલ હાટુ. હા. ઈ હાલતું હતું રાત્રે 11 વાગે. ઉપાધિ બહુ હોય. હા. પીળી સડી જાય તો પીળી સડી જાય ખાવાનું તો હોય.
એટલે ખાઈ લો. ખાવાનું ઉપાધિ મમ્મી જો એમ કહે છે મારી મમ્મી ખીજાઈ ગયા તો હવે ફટાફટ હું નાસ્તો કરવા બેસું કારણ કે ભૂખ લાગી મસ્ત મજાની દહીં ને ભાખરી છે આજે કે રોજ દહીં ને ભાખરી જ ખાવાનું દૂધ ખાવા ના પડી ખાવ એટલે હાવ દૂધની વસ્તુ એ કોઈ નહીં અને દૂધ નહીં એટલે આપણે દહીં ઉપર જ રહેવાનું કોફી ના પડી છે પછી દૂધની કોઈ આઈટમ નહીં પેંડા બરફી એવું બધું હોય કાંઈ નહીં આથાવાળી તો ખબર છે કે ભાઈ ઈ નો ખવાય પણ આઈ નહીં નહીં આટાવાળી, મેંદાવાળી દૂધની કોઈ item નહીં. દૂધની નહીં ના કોઈ આઈટમ નહીં ખાલી દહીં ને છાશ બે જ વસ્તુ લે. તમે તો ભાઈ અમને રોજ તો દહીં વગર જ ભાવે છે રોજ ઈ જ ખાઈ છે એટલે ભાવે એટલે વાંધો નથી હવે હા. કાંઈ નહીં હવે બેસી જાવ પાય નથી બસો ઉપર જ છે તમે તાર દૂધ નહીં જાય અત્યારે હવે નહીં જાય. થાકી જાય કોટી ઊભી રહીને તો હારું, હાલ. હાલો બધા જમી લઈ જાય પ્લેટો રેડી થવા મળી છે હવે કે છે 8:15 અને આકાશ અમારા હજી રેડી થાય કેટલી વાર છે જુવાન દોસ્ત ને વાર ન લાગ્યું એમ કહું છું કઈ વાર ન લાગે ચાંદલો કરતો હતો એટલા માટે છે ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા એકદમ મસ્ત છો બિંદાસ છો તંદુરસ્ત છો બધા એકદમ Very રેડી good. છે કારણ કે હું પણ અત્યારે મસ્ત મજામાં છું અને સૌથી પહેલા તો વિરાલી અત્યારે એકદમ ગુડ છે એટલા માટે અમે પણ એમને મસ્ત મજાના છીએ કારણ કે એમની હેલ્થ બેટર રહેશે ને તો અમને આમ થોડીક રાહત વધારે મળે. આવશે કે નહીં તો ભાઈ, ચલો છે. એમનો અત્યારે રિકવરી થઈ રહી છે મસ્ત મજાની એટલા માટે ભગવાનને જો પગે લાગવાનું બાકી છે બ્રેકફાસ્ટ બાકી છે એટલે જ તમે ને તો કરી લીધો છે ને વહેલો અમે તો કરી લઈને હજી અમે કરીને ઊભા થયા અને તમે અચ્છા, આવ્યા એવું ફ્રી છે. થઈને હા હા કારણ કે નાસ્તામાં વાર લાગે વાંચોતી થતી હોય શૂટિંગ શરૂ હોય બધાને કવિ એટલા જાય માટે જ ને વાર લાગી જાય ને હા, કાંઈ તમે ભગવાન પગે લાગી લે હાલો મારે તો લેટ એટલા માટે જ થઈ ગયું હતું કારણ કે રાતે અમુક માણસો કહે કે તમે સુઈ જાય વાંધો નહીં સુતા સુતા જોયું ને 1:20 થઈ ગયા એટલે મેં કીધું મારે મોડું થઈ ગયું મેં હવે સુઈ જવું જોઈએ હો, ખરેખર આ તો ધીમો ધીમો અવાજ આવે મેં સિરિયલ ક્યાં ચાલુ ત્યાં તો જોયું ગોદડું ઓઢેલું અને સિરિયલ ચાલુ રિયલી તમે કયો ની કસમ ખાવા કે મને ખબર 1:30 વાગી ગયો એમ એમ મને 12:30 વેમ હતી હા તમે આવ્યા ને તમે ફોન ખેંચીને વહી ગયા મને કે શું કીધું પેલા મેસેજ કરો ખુઈ જાય એમ કારણ કે રૂમમાં અલગ હું આ અલગ setting setting અને સામે સેટિંગ મમ્મી વાત હતી હતા હા. તો મેસેજ કરો મને કે ખુઈ જા આવે કે ઓય કે એમ એટલે મને દાંત આવ્યા એટલે પછી મેં જોયું નતું પેલા જોયું હતી 12:30 હતા મને 12:30 થયા દીધું એમ તે ફોન ખેંચીને વયા ગયા હું એમ જોતી હતી ને હું માથું ઉચકાઈને ફોન ખેંચીને વયા ગયા ના હું આમ કરતા છે એમ. પછી હું વોશરૂમમાં જવાનું તે વોશરૂમ જઈને પાણી પીધું ને આમ જોયું કે ના વહી ગયા એક ને Oh my 25 God, થઈ એટલે ગઈ દોઢ થઈ ગયું છે મેં 1:30 કીધું. વાગી ગયો તો કે કાંઈ આટલો ફોન ખેંચે મેં કીધું કાંઈ હાલો મને આ જવા દે તમને મેં કીધું. ગુંડળા હમણાં દેખાય છે ને એટલા માટે જ દેખાય છે શું છે કે લેટ માટે તેમનો થોડીક જાગે અને ડિસ્પ્લે ટાઈમ વધારે થોડોક વધી ગયો છે કાં વિરાલી પણ એમાં એવું હતું આ ગેનનું ઇન્જેક્શન પ્રમદે આપ્યું હતું ને તે ગેન કાલ આખો દી રહ્યું હા. તો જો સવારે ઉઠી 10 વાગે 1 વાગે ઉઠી પણ ગેમ છેડ્યું આ તો તું તો જાગતી હતી ને કાલે તો એ તો વાત પૂરી સાંભળો પછી શું થયું પછી 3 વાગે ઉઠી તે 5:30 ઉઠી હા. એટલે ઈ ઊંઘ બધી પૂરી થઈ ગઈ પછી રાત્રે ક્યાંથી ઊંઘ આવે હમ. ઊંઘ જ નહોતી આવતી તમે ઊંઘ નાખવા સીધા દોડવા મળે તમારે નાખવા ઢવડાનો બહુ ટેવ છે હું નાખવા દોડવા મળે અને હું તો આમ કે પડતા જ પડું તોય 1:30 વાગે ઊંઘ જ નહોતી આવતી પણ બીજા દિવસે 2 વાગે એટલું કર્યું 2-2.5 કલાક પૂરી ગઈ સોવાઈ ગયું હતું ને. એટલે રાત્રે ઊંઘ હતા 11 વાગે ના 11:30 ઇનફ મારે મૂકી જ દઉં ઊંઘ ના આવે તો બોલું બાકી ગયું. હા હું જ જાઉં એટલે પછી તો ઘડીક તો ગુસ્સે એમને ફોન મારે ખેંચીને વયા ગયા એમ કહેવાય તમે નિરાતે તો હોઈ જાય પણ પછી message જોયું કર્યો ને તો નિરાતે હા WhatsApp પછી જોયું 1:30 વાગ્યા એટલે મેં દયા પછી મગજ જાય કે ભાઈ 1:30 વાગે તો તબિયત સરખી નથી તો હોઈ જાય એમ એટલા માટે એની જગ્યાએ રાઈટ જ છે ને મારી જગ્યાએ હું રાઈટ છું મને ખબર નથી કે 1:30 વાગે મને 12:30 થઈ ગયા હતા એમ. એવું થયું એટલે જ આ ડાર્ક સર્કલ થઈ ગયા ધીમે ધીમે જતા રહેશે હવે જતા રહેશે હા, ફોન લઈ લેશું ને એટલે ફોન ખેંચી લેવાનો એટલા માટેથી ઠીક છે ને પોતે 1:30 વાગે ઉઠે તમે 1:30 વાગે ઉઠતા હતા ને તમે નહીં હું 1:20 અહીં 1:30 થઈ ગઈ ઓલો એમ કહે કે પેલા જેવું થાય કે રસોઈને કેટલીક વાર લાગશે કે કલાક જેવું થશે એ કે તું એમ કહેતી હોય કે 60 મિનિટ થઈ કે કેવું સારું લાગે એ કે ઓલા 60 મિનિટમાં મિનિટ ગણાય ને ઓલ કલાક આમાં એટલી વાર કલાક લાગે થાય હા એમ. એમ. એટલે કે તું એમ કહેતી હોય તો 60 મિનિટ થશે કે કેવું સારું લાગે એમ તો ક્યાંય નહીં, ચલો તમે ભગવાન પગે ચલો, લાગીને પગે આવો લાગીને ત્યાં હું તમારો નાસ્તો રેડી કરું Yes, yes. અને અત્યારમાં જો મસ્ત મજાના ફ્રી છે અને આજ તો ટુ વ્હીલ વિશાલની ઘરે છે ને પપ્પા ટુ વ્હીલર ગયા છે એક્ટિવા ઘરે છે તો અત્યારમાં હું ને તારા દર્શન કરવા જાય છે હં. મેં કીધું હું પપ્પા ભેગી વહી જાય પણ એ મનમાંથી વયો ગયું કે બધી ગાડીઓ ઘરે જ છે આજે જે આવડે 4 વ્હીલર આવડે 4 વ્હીલર આવડે મેં એટલે જ કીધું મેં પપ્પાને તો વિશાલની ગાડી તો ઘરે જ મેં પપ્પા અહીં છે તે તારે જવું પણ વહેલા મોડું થયું ને વાંધો ન આવે એને મને એમ કીધું ઈ વાત તારી સાચી કે પપ્પા ભેગી વહી જાય ને તો ટાણા ઘરે પહોંચી જા પાછી પણ ઈ ભૂલાઈ ગયું કે 2 ગાડીઓ છે અને 2 ઘરે જ છે પાછી હા ઘરે જ છે પપ્પા તો વિશાલ લઈને ગયા છે એટલે આજ ગાડી આખો દી ઘરે એટલે આપણે જે જ્યાં હોય કરવું હોય મંદિરે જવું ત્યાં ઘરે જવું શોપિંગ તો કઈ છે નહીં હમણાં કઈ ફંક્શન ન કરતો કાંઈ. શોપિંગ તો કાંઈ નહીં હવે એમ થતું નથી હરખી શોપિંગ કરવા સાચી જાય વાત છે. એટલે શાંતિ લઈ ઘરે રહે ઘરે શાંતિ લઈ. હા તો 8:30 થઈ ગયા છે અને આકાશ આપણો નાસ્તો રેડી કરી દે ચા ભાખરી અને પાપડ એનો ચા જ ભાવે ચા છે અને પાપડ શેકાઈ ગયો છે અને ચાય ગરમ થઈ ગયો છે બની ગયો છે એટલા માટે તો પાપડ શેકાઈ ગયો છે અને ભાખરી અંદર ચા આવે ને ત્યાં ફટાફટ એની પ્લેટ રેડી કરી લઉં અને નાસ્તો કરી લે પછી હું પાડે મસ્ત મજાના ભગવાનના દર્શન કરવા જાઉં છું અને તમે પણ ભગવાનના દર્શન કરાવશો જોડે જોડે
શું દાંત કાઢો છો બધાય? હે? હું વાત કરું એક કેમ? મિનિટ લ્યો, આવો. હા કાંઈક વાત થઈ છે તો ત્રણ દાંત ના, કાઢો ના, છો. ના, ના, ના. એ તો ફાઇલ જોડે વાતચીત કરતા હતા એટલા માટે. ઓકે સ્વેટર બાપા પહેલા જ આવે તો ના, ના, ના. લાવ્યા છું તો પછી ભલા માણા એટલું બધું મણ ન કોઈ ભલા માણા તો ભાખરીમાં ઓલરેડી મણ નાખ્યો હોય અમે ભાખરીમાં જ નાખ્યો હોય. હા ચલો નાસ્તો તમે આપી દો પછી અમે જઈએ મંદિરે રેડી મંદિરે જવું છે હા દર્શન કરવા. દર્શન તે કરવા. તો અત્યારે વિચારશો ને પેલો હું ઉઠ્યો ને હા. એક્સરસાઇઝ કરતો હતો તે મને તો યાદ હતું મેં વિશાલભાઈ ગયા છે અને પપ્પા મેં કીધું સાઈડ પર ગયા છે હા. ગાડી લઈને તમે એક બાઈક ઘરે હશે મેં કીધું તો મેં રાત વિરાલી મોર્નિંગમાં એમ કહે ને કે હાલો જાવું છે દર્શન હા. કરવા મેં કીધું કારણ કે બહેનો પાસે આપણે ઘણા ટાઈમથી નથી ગયા હા. તો મેં દર્શન કરવા માટે જવું છે એમ અત્યારે કીધું કે હું પાયલ જાઉં છું મેં કાંઈ નહીં તમે જઈ આવો, આપણે આવતીકાલે જઈશું. તો આજે ભગવાને મસ્ત એકદમ પાંદડી કલરના એકદમ ડાર્ક બ્લુ વાઘા પહેર્યા છે તો બહુ મસ્ત શોભે છે એકદમ જોરદાર લાગે છે ભગવાન કમળ ભગવાન છે એના પર મારુડા હરિકૃષ્ણ મહારાજ એ પણ એટલા મસ્ત શોભી રહ્યા છે એની દયા ઈ દયા સ્મેલ તો બહુ अच्छी આવે છે સ્મેલ ભાજીની હા પાવભાજી પાવભાજીની. અમારી ઈ વગર પણ અમારી ઈને હવે અફસોસ નથી કારણ કે ઈએ કાલ પાવભાજી ખાધી હતી. રાતે દબાઈને આવ્યો છે હવે તમારે ઈ નો ખાય તો આવશે તમને અમારે ઈ ખાય એટલે આવી ગયો સાચી વાત છે અને પાછા મને કે રાત્રે તું મોડું થઈ ગયું જમવામાં એ કે મોડું થયું પણ એ કે વસૂલ થયું એ કે મજા આવે એ કે કારણ કે ત્યાં ગયા તો ઠંડી એટલી હતી અને ભાજી ગરમ તમને લાગે જ નહીં ન લાગે, કારણ કે શિયાળામાં એટલે બહુ જલસો પડી ગયો તે હાલ અત્યારે તો બધું કમ્પ્લીટ છે અહીંયા જો ભાજી બફાઈ ગયેલી છે ટમેટાની પ્યુરી રેડી છે અને પાયલા તો મસાલા મેં રેડી કીધું દેવજીના બેનને ભાજી વઘારવી છે પણ ઉભું રહેવાનું દેવટ નથી હવે એકવાર બધું રેડી કરીને દે ને તો ફટાફટ વઘાર કરીને પાછું થોડીક વાર બેહે પાછા આવે બેહે એટલે બધું કરી દે વાંધો ભાજી ન થઈ આવે હા હા એવું તો છે કાંઈ ચલો વઘાર મસ્ત મજાનો કરી દઉં યસ અને આપણે મમ્મીને મળી લઈએ મમ્મી જો બપોર ત્યારે ટમેટાનો સંભાળવા માટે કોબી તો નથી ખાવી કારણ કે પચે કોઈ વાત એની એટલે તો નકર ટમેટા હોય ને તો મજા આવી જાય તો નકર ટમેટા કટિંગ થઈ હા અને પાપડી તળ નાખ્યા ને સ્મેલ તો આવતી હતી મને હા મારે તો શેકવાનું રહ્યો ટમેટા કટિંગ થઈ જાય અહીંયા ના તો બપોરે મસ્ત મેનુ છે સિમ્પલ મતલબ મીડિયમ મોળીને તીખી બનાવવાની છે ભાજી એટલે મેં હું વઘાર કરીશ અને ભાજીને રોટલી ટમેટાને સંભાળો ને 5 જણા થઈ વિશાલ તો છે નહીં આકાશને મળી લઈએ આકાશ તમારું ક્યાં પહોંચ્યું કામ જી બોલીએ બ્લોગનું કામ તો અત્યારે એક્સપર્ટ થઈ રહ્યું છે થોડું લેટ થયું એના માટેથી ઓકે પણ સાથે અત્યારે છે ને હું અહીંયા ફાઇલ લઈને બેઠો છું હા મને ઈચ્છા હતી કે ગઈકાલના દિવસમાં આપણા જેટલા પણ સબસ્ક્રાઇબરોના કોલ આવ્યા છે કમેન્ટ્સ આવ્યા છે થોડી એમના દ્વારા એડવાઇસ મળી છે થોડી આપણને જાણકારી મળી છે તો બધી વાતને શેર કરવી છે ઓકે ફર્સ્ટ ઓફ ઓલ તો જે આ એન્ડોસ્કોપી કરાવી એને એન્ડોસ્કોપી ના કહેવાય એન્ડોસ્કોપી જે કરાવીએ ને આપણે મોઢા દ્વારા જે ઉતારે ને કેમેરો કે જે નળી એને એન્ડોસ્કોપી કહેવાય છે અને જે મળમાર્ગ દ્વારા જે થતી હોય ને પ્રોસેસ એમને કોલોનોસ્કોપી કહેવાય છે કારણ કે કાલના બ્લોગ ની અંદર કમેન્ટ્સ પણ હતી કે એને કોલોનોસ્કોપી કહેવાય બરોબર છે સાથે જ્યારે મેં રિપોર્ટ જોયો ને ત્યારે અહીંયા લખેલું છે કે કોલોનોસ્કોપી રિપોર્ટ હવે આમની અંદર બેસ્ટ વસ્તુ એ છે નોર્મલ માણસના આંતરડા હોય ને તેમની અંદર શું કે આપણે બધું જંક ફૂડ ખાતા હોય બધું જ ફૂડ ખાતા હોઈએ તો આંતરડાની અંદર ફરતી બાજુ છે ને બધું જામી ગયું જેમ આપણે કેમ ગટરની પાઇપ હોય એની અંદર બ્લેક જામી ગયું સેમ એવું થઈ ગયું હોય તો આંતરડા આપડા જે હોય ને થોડા ઘણા કાળા પડી ગયા ઠીક છે પણ કાલના દિવસની અંદર જે તમે વ્લોગમાં જોયું કે વિરાલીને 2 બોટલ પીવા માટેથી આપી હતી અને એમનો મળ જે છે એ એકદમ પાણી આવવા લાગે ને ત્યાં સુધી સાફ થઈ જવા જોઈએ તો એ કર્યા પછી આખી કોલોનોસ્કોપી થતી હોય છે ઠીક છે તો એમનો જે એમના અંદરથી ફોટોઝ કેપ્ચર કર્યા હોય ફોટોઝ કેપ્ચર કર્યા પછી તમને હું અહીંયા બતાવું છું અહીંયા કેમેરો લાવો જો આ કેમેરો લાવ્યા પહેલા બધા હું તમને બધાને વાત શેર કરી લઉં આ રિપોર્ટ મારા આવ્યા છે ને રિપોર્ટ મેં ચેક જ નથી કર્યા કારણ કે એવી હાલત જ નહોતી કે મેં મારા રિપોર્ટ જોયા હોય કારણ આકાશ મને કહે કે આતરે એકદમ ચોખ્ખા ક્લીન છે મેં શું વાત છે પણ મેં જ નથી જોયા તમને કેમેરામાં લઈ ગઈ તો મારી નજર ગઈ ત્યારે મારે જોવાનું બાકી છે કે મારા આતડા અંદરથી કેવા ક્લીન છે આકાશ તો કાલના મને કહે છે કે એકદમ ચોખ્ખા ને એકદમ ચોક છે એક તારા આતડા કે બહુ સરસ ક્લિયર છે એ કે હું તમારી જોડે જોવાની છું ને હું પણ તમને બતાવીશ જો અંદરના ફોટોસ બધા એમણે કેપ્ચર કરેલા છે અને ડોક્ટરે કીધું કે આ જે ભાગ હોય ને એ કાળો પડી ગયો હોય થોડોક એવો કાળો થઈ જાય ગ્રે ટાઈપ નો થઈ જાય અને તમારા હાથ તરીકે ચોખ્ખા થઈ ગયા છે અને ઓલરેડી આપણે શું હતું કે એમના પહેલા જ્યારે પણ આ વસ્તુ થઈ વિરાલીને એમના પહેલા પણ આપણે જ્યુસ પીતા હતા ખાવા પીવાનું ધ્યાન રાખતા હતા એટલે કે બોડી એક રીતે ડિટોક્સ થતું હતું તો એ બધાની સાથે સાથે અને સાથે આ જે પ્રોબ્લેમ થયો હતો એ બધાની સાથે અત્યારે
એમને જે આંતર છે ને એકદમ મસ્ત ક્લીન થઈ ગયા છે. નહીંતર અમુક આંતર હોય ને તો Black ચીકાસવાળા હોય, થઈ ગયા હોય, ચીકાસવાળા બ્લેક હોય. થઈ ગયા હોય કે શું હોય, તમે ઘણી બધી વસ્તુઓ ખાતા હોય એટલે ક્યારેય ચોખ્ખા ના થતા ના હોય. થાય ના થાય. તો એ વસ્તુ હતી એટલે આંતર એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે. સાથે બીજું કોલોનોસ્કોપી એમને કહેવાય છે, હા. એ પણ આપણને ખ્યાલ આવ્યો. એટલે જેમણે એક બે કમેન્ટ્સ આવી હતી કે આકાશભાઈ અમને એન્ડોસ્કોપી નહીં કોલોનોસ્કોપી કહેવાય, તો થેન્ક યુ કે તમે સજેશન આપ્યું. અને મેં રિપોર્ટ જ્યારે રીડ કર્યા ને ત્યારે ખબર પડી કે ખરેખર આમને કોલોનોસ્કોપી કહેવાય છે. હા. યસ. અને બીજી વાત એ કહી હતી કે હવે તો આંતરડા સાફ થઈને મહિનો થયો હું ડેઈલી જાઉં છું, દોડી કરું છું, તો હવે આંતરડા ચોખ્ખા થાય ને ભલા માણા. નહીંતર ખરેખર ડિટોક્સ પ્રક્રિયા જે લોકો કરતા હોય ને એમને બધા જ લોકોને એમ હોય કે આંતર આપણું ચોખ્ખું થઈ જાય, કે જેના લીધે શું છે કે પાચન વ્યવસ્થિત થઈ શકે અને મજબૂત થઈ શકે. થઈ શકે. પણ થઈ ગયું છે. હવે સાથે સાથે ઘણા લોકોની એક તો જો ફર્સ્ટ ઓફ ઓલ આપણા બધા જ હિન્દુ લોકોની જેટલા પણ લોકો છે ને, જેટલા લોકો આપણા બ્લોગ જોવે છે, બધા લોકોની ખૂબ સરસ કમેન્ટ આવી છે. હનુમાનજી મહારાજ તમને સારું કરી આપશે, ઘનશ્યામ મહારાજ સારું કરી આપશે, રાધા કૃષ્ણ ઘણા તો મહાદેવ મોગલમાં બધા જ હોય, ભગવાન ઘણા ખોડિયારમાં મોગલમાં હોય. બધા જ. અને સાથે સાથે મને એક મુસ્લિમ ભાઈની પણ કમેન્ટ આવી હતી અને ખૂબ સરસ કે હું જ્યારે પણ નમાઝ અદા કરીશ ને ત્યારે કે હું નમાઝમાં કહીશ કે વિરાલી બેનને સારું થઈ જાય. એટલે એના માટે પણ દિલથી થેન્ક યુ કે જે કોઈ પણ આપણા કાસ્ટ જ્ઞાતિ ધર્મવાળા લોકો જોવે છે, આપણા માટે એક દિલથી માને છે, આપણને સપોર્ટ કરે છે, ઓલવેઝ અપ્રિશિએટ કરે છે. અને કંઈ પણ એવી ટફ સિચ્યુએશન હોય તો એની અંદર પણ આપણને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે અને સારી એવી દુઆ અને બ્લેસિંગ કરે છે. તો એના માટે દિલથી થેન્ક યુ. મારે પણ એ જ કેવું છે કે બધાને એક ફેમિલી જેવું બોન્ડિંગ થઈ બધા જોડે, તો જ બધાને મન થાય ને આટલી પ્રાર્થના કરવા માટે. કાં કોઈને બીજાને મન ન થયું, કારણ કે એક ફેમિલી બોન્ડિંગ એવું થયું કે ના આપણે લાગે કે ફેમિલી જ છે. ભલે આપણે કેમેરા દ્વારા જોઈએ છીએ. સવારે એક દીદીનો રાજકોટથી ફોન આવ્યો કે તમે આવ્યા મને બિલકુલ કે રિયલી નહોતી ખબર, તમારા ઘરથી 5 મિનિટનું ઘર છે. આજે એક્ઝિબિશન છે કે નહીં કે દર્શકભાઈ ને વિશાલભાઈ ની જોડે કે તમે આવ્યા છો કે મારે સ્પેશિયલી એ લોકોને મેં મળી લીધું, મારે તમને મળવાનું છે કે હા. એટલે એને બીજા કીધું કે તમને ખરેખર મને નહોતી ખબર કે તમને હોસ્પિટલમાં મળવા તમને આવતી કે એમ કે તમારા વ્લોગ જોઈને તમને રાહ જોતા હોય કે શું થયું કે અડધી કલાક મોડા તો તમને તરત કોલ કરી કેમ તમારા વ્લોગ ન થયા હોય કે જેમ એક મેમ્બરની આપણે હા એ કે આપણે કોઈ સભ્ય હોય ને કેમ ચિંતા હોય કે આને શું થયું છે એટલી એમને તમારી ચિંતા થાય છે એમ. એટલે આવું કંઈક સમય આવે ને તેમને ખ્યાલ આવે કે નહીં કે રિયલી કે અમારું ફેમિલી બહુ મોટું છે કે અમારા હાથ પણ લાંબા થઈને આમ ન થાય એટલે મોટી અમારી ફેમિલી છે. થેન્ક યુ કે આટલા તમે બધાની બ્લેસિંગ થી કે હું ફટાફટ હારી થઈ ગઈ છે. રિપોર્ટ એકદમ નોર્મલી એવા છે. હા રિપોર્ટ નોર્મલ હતી, પછી અડધી તો એમને સારી થઈ ગઈ, ઘાસ કે અંદર કાંઈ નથી એમ. નકર એનું ટેન્શન મગજમાં હાલતું હતું મને કેટલા ટાઈમથી એવું હતું. શું અને આમની અંદર એ બેને મને એ પણ જણાવ્યું સવારના 11 વાગ્યા વિરાલી બેન, 1:30 વાગ્યા દર્શકભાઈ, 6 વાગ્યા પાયલબેન, 8 વાગ્યા જયદીપભાઈ, એનાથી લેટ ભૂમિબેન. બધાનું કે અમારી એક સળંગ સ્કેડ્યુલ છે અને બધાની અંદર એક વસ્તુ અલગ અલગ આવતી એટલે અમારી રુચિ જળવાય જ રહી કે વિરાલી બેન ને કાલે શું થયું છે, પાયલ તો કે એની હેલ્થ માટેનું શું છે, દર્શકભાઈ તો કે એક્ઝિબિશન ક્યાં છે, શું નવું આવે છે, જયદીપભાઈ તો કે ત્યાં નવું અત્યારે લગ્ન સિઝન આવી રહી છે તે, ભૂમિબેન નું હોય તો એનું કંઈક નવું હોય તો એટલે આખું અમારું સ્કેડ્યુલ આ રીતે જળવાઈ રહેતું હોય. તો ખૂબ સરસ કે તમે આવી રીતે અમારે બધા સાથે જોઈન્ટ થયેલા છો ફેમિલી રીતે. અને સાથે સાથે કમેન્ટ્સું ઘણી બધી હતી, સાથે સાથે વોટ્સઅપની અંદર મેસેજ હતા, કોલ હતા. પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે કોલની અંદર આપણા ઘણા જે મમ્મીની ઉંમરના જે બહેનો છે, બહેનો આપણને કહેતા હોય છે કે તમે આ વસ્તુ એપ્લાય કરો, આ ટ્રાય કરો, આ દેશી રેમેડીઝ ઘરની આપણી જે સાદી હોય આપણે કહીએ કે નુસ્ખા, દાદીમાના નુસ્ખા, એવી વસ્તુ તમે ટ્રાય કરો. પણ અત્યારે શું છે કે પેશન્ટ એક છે, તમે બધા જ લોકો એપ્રિશિએટ કરો છો અને કયો છો બરોબર, પણ એપ્લાય કરવાની અત્યારે ડોક્ટર શું કીધું, ખાલી દવા અને ખાલી ખાણીપીણી અને મગજ, આ 3 વસ્તુ પર ફોકસ કરો, બીજું કોઈ એટલે કોઈ તમે નહીં કરતા. અત્યારે તમે જેટલું કહેશો આપણે એપ્લાય કરીએ બરોબર, પણ કેટલું એપ્લાય કરી શકીએ, કારણ કે કહેવા વાળા તમે ઘણા બધા છો અને પેશન્ટ એક જ છે, તો પછી એમનું પણ થોડું ખાસ તકેદારી રાખવી. કારણ કે ઘણી બધી વસ્તુ હતી કે આપણે જયારે દાખલ ના થયા ને પેલા ઘરે કરી બધી એપ્લાય કરેલી છે આપણે. એટલે અત્યારે તો એક જ વસ્તુ છે કે પાચન વ્યવસ્થિત થવા લાગે અને જળવાઈ રહી ને એના માટેથી જે દવા છે દવા એપ્લાય કરવાની. અને આવી સિચ્યુએશનની અંદર તમે બધા કોલ કરતા હો છો, તમને આન્સર ના મળે અથવા મેસેજ દ્વારા આન્સર ના મળે તો ખાસ કરીને પેશન્સ રાખો. અને ક્યારેક એવું પણ થતું હોય છે આ 1 વર્ષની અંદર મને એક્સપિરિયન્સ આવો નથી થયો, પણ કાલના દિવસમાં થયો એટલે મને થોડુંક એમ થયું કે મારે શેર કરવું છે કે હું તમને કદાચ કહેતો હોય કે ચલો મારે આજે વાત નથી થઈ શકે એમ, વિરાલી જોડે વાત નથી કરાવી શકું એમ, થોડા દિવસ તમે જાળવી જાઓ, હું પછી કન્ટિન્યુઅસ તમને કોલ કરાવીશ અથવા તો તમે મને કોલ કરજો, હું વાત કરાવી શકું. તો એવી સિચ્યુએશનની અંદર તમે સમજ્યા વગર મને બ્લેમ કરવા લાગો છો. અને મને કાલના દિવસમાં શબ્દ એવા સાંભળવા મળે થોડુંક મને હર્ટ એ થયું કે તને તારી ઘરવાળીની ચિંતા હોય ને તો મને ફોન કરજે કે કીધું આંટી એવું નથી, અત્યારે કોલ પર વાત ના થઈ શકે
તમે એ સિચ્યુએશન સમજો, હું તમને સુરત જઈ અને શાંતિથી હું તમને કોલ કરીશ પાછો, અથવા તમે મને કરજો, કારણ કે દિવસની અંદર ઘણા બધા કોલ આવતા હોય કે આપણે એમનો નંબર પણ ના સેવ કરીએ અને યાદ પણ ના હોય કે કયા આંટી જોડે વાતચીત થઈ હતી, બરોબર. એટલે બહુ રૂડ બિહેવિયરથી વાતચીત મારે કરી. તો ખાસ એ કેવું છે કે આવી સિચ્યુએશન હોય તો ત્યારે તમે થોડીક પેશન્સ જાળવો. અમને પણ ઈચ્છા હોય છે કે ભાઈ તમને બધું અમે શેર કરીએ કોલ દ્વારા, બ્લોગ દ્વારા તો કરતા હોઈએ, કોલ દ્વારા, કારણ કે તમને એક હાશકારો થઈ જાય કે નહીં અમારી વાતચીત થઈ ગઈ ને શાંત થઈ ગયા. તો એ આંટી એમ કીધું કે તને તારા ઘરવાળાની ચિંતા ફોન કરજે. રિયલી મારા ઘરવાળાની ચિંતા એટલે કોઈ ચિંતા નથી. ત્યાંથી રાતોરાત બેસીને સવારે 3 વાગે ઉતરા છે, 2:30 વાગે, એનાથી ઓછા ચિંતામાં બતાવવું જ ન પડે કે કેટલી ચિંતા છે. નગર કહી દે ભાઈ નહીં હું કાલની પ્રમ દઈશ તો કહી શકે છે ને. ચિંતા હોય ને એ માણસ અડધી રાતે પહોંચી ગયા એને કહેવાય ચિંતા. એટલે આટલું જ મારે કેવું છે, સમજવા વાળા હોય ને નિશારા કાફી છે આ વસ્તુમાં. બોલો આટલા ટાઈમથી આપણા બધા સબસ્ક્રાઈબરનો ઓલવેઝ મને ક્યારે એવું કોઈ એક્સપિરિયન્સ નથી થયો કે કોઈ આપણી જોડે ખરાબ રીતે બિહેવિયર કરી શકે, ક્યારેક કોઈ ખરાબ આન્સર કરી શકે. પણ આપણે જ કોઈને ખરાબ એવું સામું મળે. આપણે કોઈ જોડે ખરાબ વાત કરી જ નથી ને. એમ કે જો મને તબિયત સરખી ન હોય, આકાશ કદાચ બહાર હોય તો આકાશ પ્લીઝ મને આજ કોલ તમે ના આપતા, મને આરામ કરો તો કે વાંધો તમે હું બધા જોડે વાત કરી લઈશ. તો એમાં કઈ ખરાબ વસ્તુ તો છે નહીં, કારણ કે પેશન્ટ હોય તો એને ક્યાંક સરખું હોય કે ના હોય તો એને આરામ કરવું જરૂરી છે. ડોક્ટરે કીધું જ છે ભાઈ તમારે ફૂલ આરામ ને થોડુંક માઇન્ડ થોડુંક શાંતિ રાખજો એમ. કારણ કે બધા તમે જો જે લોકોના કોલ આવે આકાશ મને વાત કરાવે તો બધાના સામે સાંભળે મને એમ થાય હું આ કરું તો વળી પાછું માઇન્ડમાં બધું ભરાય. હા એટલે આકાશ અમે પહેલા જ કીધું આકાશ તમે જેના કોઈના કોલ આવતા તમે નિરાતે વાત કરી પ્રેમથી આન્સર આપી દો, વાત બધાને સાંભળી લો કીધું. તમે બધું મને ન તમે કોઈના કોલ આપતા. હું સામેથી મેં આકાશને કીધું કારણ કે મારે ખૂબ આરામની જરૂર છે. એટલા માટે તમે બધા ફેમિલી છો, હું રાઈટ સમજુ છું કે તમે બધાને મારી ચિંતા બહુ છે એટલે તમે બધા મને આવી રીતના વાત કરો છો કે આકાશને તમે કહો આ કયો એમ કે તને કે તું બહુ તું કરે જ તું બહુ કે વ્લોગમાં ફેમિલી કરીશ હોય કે તને તારી ઘરવાળાની બહુ ચિંતા હોય ને તો એક મને ફોન કરજે કે કેમ. મેં તો મારે નંબર ના સેવ કરી શકાય. મેં કીધું તમે મને 4-5 દિવસ પછી કોલ બેક આપજો, હું તમારી વાત સાંભળીશ અને જે કંઈ પણ વસ્તુઓ છે એપ્લાય કરીશું એમ. અને હું આ અવાજથી ન જ મોટી એજ ના લાગતા, હું આંટી બોલ્યો તો કે આંટી નહીં કરતું કે તું 10 વર્ષનો નાનો બાળક નથી. આટલો રોડ રીતે બિહેવિયર કર્યો અને પાછો સામેથી તો કોલ કટ જ કરી નાખ્યો. એટલે મહેરબાની કરીને જો આવી રીતે અમારી જોડે તમારે એવું બિહેવિયર કરવું હોય કે કમ્યુનિકેટ કરવી હોય ને તો અમારો નંબર પણ ડિલીટ મારી દો. અને પ્લીઝ કે કોઈ પણ જાતની અમારે તમારી એડવાઇસ નથી જોઈતી. જે લોકો દિલથી આપે છે ને એમને તો ઓલવેઝ અમે થેન્ક યુ કહેતા હોય છે નાની નાની વાતની અંદર અને ઘણા બધા વ્લોગ ની અંદર કહેતા હોય છે. પણ આવા વ્યક્તિઓની અમારે જરૂર નથી કે તમને ખરાબ લાગી શકે એમ. તમને સારો જવાબ આપવા છતાં તમને ખરાબ લાગે તો અમારે એવી જરૂર નથી. ઠીક છે. તો આજે ગઈકાલની બધી અપડેટ હતી એ તમને બધી જ જણાવી આપી. અને કમેન્ટ્સ તો હજુ ઘણી બધી છે, હું રીડ કરવા બેસીશ ને તો ઘણું બધું થશે. જે વાત કરવા માંગુ છું, આકાશે કીધું એમ કે એક છે કે વર્ષ દિવસે પ્રોબ્લેમ છે, પણ જે મને ડર હતો ને એ ડર બિલકુલ પછી ગાયબ થઈ ગયો. જ્યારે ઘરે હતી ત્યાં હતી તે બહુ ડર હતો કે શું થશે. પણ જે બેભાન કરે ને એ પહેલાનો 5 મિનિટનો ડર હતો, પછી બેભાન પછી હોશમાં પછી તો ડર ક્યાં ગયો ખબર જ ન પડી. કારણ કે બીક એ હતી કે ભાઈ કોમામ વયે જાય કે આમ થાય આમ થાય. પણ એ 5 મિનિટનો ડર હોય પણ આપણે જિંદગીનો સવાલ છે ને. વર્ષ દિવસ થઈ ગયું તમે હજી ના કરો, નહીં અંદર કંઈક બીજા પ્રોબ્લેમ ઉભા થાય તો પછી અમુક ટાઈમ એનો ઇલાજ પણ ના મળે. હા અમારે મહિનો થઈ ગયો તો કેટલી હેરાન થઈ કે તમે વર્ષ દિવસ એટલું બધું સહન કરો છો પણ તમે જે કોઈ આંટી દીદી મને ખબર નથી પણ સહન ન કરો ને હિંમત કરીને એકવાર પગોથી ભરી લો અને તમે લાઈફ ટાઈમ તમે એન્જોયથી રહી શકો. એટલા માટે કારણ કે પ્રોબ્લેમ લઈને તમે રોજ ચાલો તો તમને આખો દિવસ તમને પણ ના ગમે, કારણ કે મૂડ જ ના રહે સરખું ન હોય બોડીમાં. એટલા માટે તો ડેરા વગર ફટાફટ તમે જાઓ અને મસ્ત રિપોર્ટ કરાવીને પછી કમેન્ટ કરજો કે અમે રિપોર્ટ કરાવી નાખ્યો છે. તમે જાઓ એકવાર હિંમત કરીને જાઓ, ભગવાનનું નામ લઈને જાઓ, તમને બિલકુલ ડર નહીં લાગે. એટલે થેન્ક યુ બધાને આટલી મસ્ત કમેન્ટ કરવા માટે, આટલા બ્લેસિંગ કરવા માટે, પ્રાર્થના કરવા માટે બધાને દિલથી થેન્ક યુ. અને તમારા બધાના આશીર્વાદથી જ હું ફટાફટ રિકવરી થઈ ગઈ છે મારા બોડીમાં. એટલે મને ખ્યાલ છે કે મારું ફેમિલી બહુ મોટું છે. તો બધાને થેન્ક યુ સો મચ. એવો છે બહુ મોટો ખજાનો ઝીણા કારેલા છે નકરા કે બધા હતા ને મળદોડ હળવો હોય પણ ઘરના હોય એટલે હાલી જાય. આપણે અમુક બહાર દેખાવામાં સારા હોય પણ અંદરથી નીકળે થોડો ઘણો સોડો. રીંગણા છે, એક રીંગણા બટેકાનું શાક છે, રીંગણા કોણા છે બહુ મસ્ત ના. એક નાની તુંબડી છે, 1 2 3 4 શાક આવ્યા. કેટલા 4? હા એમાં આનું તો આપણે ખાતા જ નથી, બધાને દઈ દેવામાં આવે છે જે હોય ગલકા તુંબડી જે કહેવાય હોય. આવી સ્મેલ સવારનું તમારું ફ્રીજ સીતાફળ વાળ જોઈશ ફ્રીજમાં પણ તમે કઈ નવરા થયા નહીં. શું કરવું અમારે? હાલો જઈએ ટેરેસ ઉપર. ટેરેસ ઉપર અત્યારે 12 વાગ્યા હવે 12 વાગ્યા હવે ભલા મોણા. ના 12 ટાઈમ અમારે ભાજી બનાવું જો અહીંયા કે ને મસ્ત સ્મેલ આવે છે ભાજીની. તો અહીંયા મસ્ત મજાની ગ્રેવી આપણે ચડે છે ને ગ્રેવી ચડી જાય ને પછી આપણે એમાં ભાજી આપણે જે મિક્સ બધી વેજીટેબલ બાફેલું છે એ આમાં એડ કરી દઈશું. તો થોડીક વાર ઉકાળવું પડે કારણ કે પાણીનો ભાગ મને થોડોક વધારે લાગે છે એટલા માટે.
તો ચલો ઉકાળ નાખી મસ્ત મજાની ભાજીની ગ્રેવી, ટમેટાની પ્યુરી અને પછી આપણે ભાજી તરફ આગળ વધશું. રોટલી બની ગઈ છે, ગરું નીચે મૂકી દીધું, આઈ થિંક પાપડ તળાઈ ગયા છે, ટમેટા કટિંગ થઈ ગયા છે અને હવે ઓનલી ફોર મારી હાથમાં ભાજી આવી, ભાજી જ બાકી છે. તો 10 મિનિટમાં ભાજી રેડી થઈ પછી મસ્ત મજાનું ભગવાન થાળ જમાડી બધા જમીન થોડીક વાર આરામ કરશું ને પછી પાછા આપણે મળશું. થોડીક વાર પહેલા હમણાં વિરાલીએ તમને બતાવી રસોડામાં કે ભાજી બનાવતી હતી, કારણ કે એક સબસ્ક્રાઈબરનો કોલ આવ્યો એટલે એમની જોડે કમ્યુનિકેટ ચાલુ હતું. તો અત્યારે મને ટેસ્ટ કરાવે છે કેવી બની છે. તારે ખાવાની છે કે મારે? તમારે હું ઠારું છું બાપા. જો આમ તો ધુવાળ નીકળે ને અત્યારે ચખાડીશ ને ગરમ હશે ને તો પછી બપોર ભાજી ટેસ્ટ નહીં આવે. ફૂક મારજો, ફૂક મારજો, ગરમ હશે મસ્ત. કે ગળતો એ ગયા ચખાડવા લાવી કાંઈ નથી કરતું. તીખું નહીં, લીંબુ થોડું એવું લીંબુ નાખવું તો નાખી શકે. બાકી લીંબુ મસ્ત તો છે. બધા એક્સ્ટ્રા જોડે આપીશ કારણ કે ઘણા ખટાશ નથી ભાવતું એટલે આપણે કેમ બાર હોટલમાં ગયા સર્વિસ હોય લીંબુની, તમે થોડીક સર્વિસ આપશો લીંબુની. લીંબુના જ્યાં કટકા ફાડિયાની આપશે. મીઠું મીઠું રેડી છે ને? બધું રેડી છે, એકદમ મસ્ત બની ગયું. ચાલો તું થોડી ટેસ્ટ કરી લે. ભગવાને ધરીને પછી તમારા માટે ચાખવા. અચ્છા એવું છે, ખૂબ સરસ. થશે કે ભગવાન બાકી રહી ગયા. નહીં પહેલા તો ભગવાનને આપણે ધરવું પડે, ત્યાર પછી ભગવાન આપણે મારા ખાઈએ. બાજવાનું મન થશે. આમ હા થોડુંક વિચારીએ છીએ અમને. હું હમણાં બે દિવસથી છે ને થોડુંક માઇન્ડ ફ્રી પડ્યું હતું ને તો હું વિચારી રહ્યો હતો મેં કીધું શું છે કે હવે થોડાક આમ ફન એન્ડ કોમેડી ટાઈપના વિડીયોઝ બનાવવા સ્ટાર્ટ કરવું છે. વિરાલી કે કરવું જ છે, પાક્કું છે. એટલે થોડાક દિવસની અંદર છે ને તમને બ્લોગ શોર્ટ્સ વિડીયો જોવા મળશે. અને જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે એમને ખ્યાલ હશે કે 1-2 કોમેડી વિડીયોઝ મેં અપલોડ કરી દીધા છે. તો આકાશ ભડકોલિયા અને વિરાલી પટેલ બ્લોગ્સ આ અમારું ઇન્સ્ટાગ્રામ યુઝર નેમ છે. તો ત્યાં જઈ અને તમે અમારા ફનીઝ વિડીયો અને સાથે સાથે કપલ વિડીયોઝ બંને તમે જોઈ શકો છો. અને ડીશ ખાલી થઈ ગઈ. ડીશ ખાલી થઈ ગઈ. લો મસ્ત મજાનો સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે ને આ સંધ્યાના ટાઈમ પર હું ને વિરાલી ઉપર પહોંચી ગયા છીએ કારણ કે મોર્નિંગમાં તો આજે આવવાનું નહોતું એટલા માટેથી. પણ દર્દી હજી થોડાક એમની જે અવસ્થા છે ને એમની અંદર છે કારણ કે ડૉક્ટરે દવા આપી છે એટલે 1-2 દિવસ શું છે પેટમાં થોડો દુખાવો રહેશે. અત્યારે વધારે થાય પેટમાં દુખે છે ને ક્યારની સૂતી હતી પણ મેં કીધું તું બેઠી થા, પરાણે હું લઈને આવ્યો છું. મેં તું ઉપર હાલ થોડીક વાર બેસીએ, માઇન્ડ ફ્રેશ થાય, ઠંડી હવા છે, વાતાવરણ થોડુંક શું છે કે રૂમમાં હોય એટલે એક ધારા પછી 4 દિવસમાં કંટાળી જઈએ અંધારામાં. એટલે મેં તું ઉપર આવ્યા અને મસ્ત મજાનું અત્યારે સીતાફળ લેતા આવ્યા છે. તો સીતાફળ પણ ખાઈશું અને સાથે થોડી વાર અહીંયા એન્જોય કરીશું, બેસીશું. મસ્ત ઠંડો પવન આવે છે એટલે મજા આવશે, હે ને? સવારમાં આવ્યા નથી तो ऐसा कुछ है. अभी यहाँ पर सीताफल खाएंगे, थोड़ी देर हम दोनों बैठेंगे, बातचीत करेंगे, इवनिंग का टाइम एंजॉय करेंगे और साथ ही में विमान को देखेंगे. ठीक है ना, वो जो हर रोज निकलता वही है.